વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને આ ભારે વરસાદના કારણે સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। સાથે સાથે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયું। અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ છે અને હાલ તો નાનકવાડા ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં પણ પરિસ્થિતિ ગંભીર છે। શાંતિવન સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા। ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે। સોસાયટીમાં પાણી ભરાતા લોકો ઘરોમાં જ રહેવા માટે મજબૂર બની રહ્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વલસાડમાં કેવી રીતે પાણી ભરાવાની સમસ્યા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને એટલા માટે જ આપ જુઓ ઘણા એવા વિસ્તારો છે જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। સ્થાનિક જીવન હાલ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યો છે। હવે આ પાણી ક્યારે ઓસરશે તે સૌથી મોટો સવાલ છે। જો કે હજુ પણ આગાહી કરવામાં આવી છે કે 4 કલાક ભારે વરસાદ વરસશે। હવે આ પરિસ્થિતિમાં આ સ્થાનિકો જે ભારે સંકટ હેઠળ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે। ગ્રાઉન્ડ ફ્લોર કઈ રીતે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે તે આપે જોયું। વલસાડ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો વાત કરીએ તો વલસાડના ભાગરાવાળા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જે ગામના જે ડેપ્યુટી સરપંચ છે ડેપ્યુટી સરપંચ આપણી સાથે જોડાયા છે। બકુલભાઈ, કઈ રીતની પરિસ્થિતિ અને કઈ રીતની કામગીરી કરી રહ્યા છે? ખૂબ ધોધમાર વરસાદ છે અને આ સવારથી જીસીબી લાગીને અમારા જે કર્મચારીઓ છે 30 જેવા એ કર્મચારીઓને ઉતારી દીધા। સવારના 7 વાગ્યાથી લઈને અત્યાર સુધી દરેક વિસ્તારની અંદર ફરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાંનો જે રીતે નિકાલ છે વર્ષોથી અમે જોતા આવ્યા છીએ કે ભારે વરસાદના કારણે ભરાઈ જતું હોય છે। નીચાણવાળો વિસ્તાર છે એટલે એ વિસ્તારનો અમે બહાર કાઢ્યું છે। આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો શાંતિવન અને દેવ એવન્યુ, એ વિસ્તારની અમે આજથી 15 થી 20 દિવસ પહેલા જીસીબીથી જે પાણીનો નિકાલ થાય તે જીસીબીથી પેલું કર્યું છે, પણ મોટા ઝાડને પડી જવાથી એ પાણી ભરપાઈ થયું છે। પણ જેવો વરસાદ ધીમો થશે આ પાણી નિકાલ થઈ જશે એનું ગેરંટી આપું છું। સોસાયટીના લોકો માટે કઈ રીતની વ્યવસ્થા ખાવા જમવાની? સોસાયટીના વિસ્તારોની અત્યારે ફૂડ પેકેટની એની પંચાયતમાં કહેવાઈ ગયું છે અને ફૂડ પેકેટની તૈયારી કરતા છે। જે રીતે જે ગ્રામ પંચાયત છે, ગ્રામ પંચાયતના જે ડેપ્યુટી સરપંચ છે તે પણ હાલ એક્ટિવ જોવા મળી રહ્યા છે। આપણને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રીતે અહીં આગળ જે ભગરાવાળા વિસ્તાર છે, ભગરાવાળા અને જે નનકવાડાના જોડતો જે વિસ્તાર છે તેના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો કે રસ્તો ક્યાં છે તે પણ ખબર નથી પડી રહી છે, કારણ કે જે વરસાદના પાણી છે તે અહીં આગળ ફરી વળ્યા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે પાણી નિકાલ છે તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને જે ગામના જે હોદ્દેદારો છે, જે જાગૃત નાગરિકો છે, તે સભ્યો છે, તેઓ પણ સ્થળ ઉપર આવીને તમામની મદદ કરી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।